Good morning, friends. I hope all are fine. બધા ઘરે હેલ્ધી હશો એવું બરાબર. અને આજે જ આઈકે વીજળીવાનો એક લેક્ચર સાંભળ્યો હતો. ભાવનગરના પ્રખ્યાત ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે બરાબર. એનું કહેવાનું એમ હતું કે આપણા ગુજરાતના જે સ્ટુડન્ટ્સ છે, ગુજરાતના જે બાળકો છે, એમની ઇમ્યુનિટી છે ને એ બહુ સારી હોય. કેમ તો કે આપણે જે છે એ બધા પ્રકારની વેક્સિન્સ લીધેલી હોય છે, એટલે આટલા બધા કેસીસ થાય છે હરેક ઘરની અંદર, તો પણ ચાઇલ્ડને કંઈ થતું નથી. બિકોઝ એની ઇમ્યુનિટી છે એ બહુ સારી હોય છે, એટલે આપણે કંઈ એવો પ્રોબ્લેમ રહેશે નહીં. એનો લેક્ચરમાં એવું હતું કે સ્કૂલોએ ખરેખર ઓછા છોકરાઓને પણ ચાલુ કરવા જોઈએ બરાબર. એના ઉપર એક એનું સેમિનાર હતું. તો ટુડે વી આર ડિસ્કસિંગ વિથ ધ ચેપ્ટર 6. આપણે ચેપ્ટર 6ના છેલ્લા ટોપિક તરફ હવે જઈ રહ્યા છે. એટલીસ્ટ આપણે એમાં 10 લેક્ચર કાઢ્યા છે. સો ટુડે જે ટોપિક છે એ કેના રેફરન્સમાં છે તો કે ટુડે વી આર ડિસ્કસિંગ રિલેટેડ વિથ ધ, આજે જે આપણે ડિસ્કસ કરશું કેના ઉપર કરશું તો કે એક લાસ્ટ ટોપિક છે એની અંદર ફાઇન્ડ ક્વેશ્ચન. પહેલા એક્ઝામ્પલ્સ ફર્સ્ટ ઓફ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. ફાઇન્ડ ધ સ્મોલેસ્ટ સ્ક્વેર નંબર વિચ ઇઝ ડિવિઝિબલ બાય each of the 6, 9 and 15. Find the smallest square number which is divisible by each of the 6, 9 and 15. This has to be done in 2 steps. એ બે સ્ટેપ્સની અંદર થઈ શકે. એક સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેપ છે તો કે એના રેફરન્સની અંદર સોલ્યુશન ટુ બી ડન બાય 2 સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ, the smallest common multiple that can be find the square number needed. પહેલો સ્ટેપનું smallest common multiple, આનો નાનામાં નાનો common multiple ગોતવાનો. The least number divisible by each of 6, 9, 15 is their LCM. What we have to find out? LCM. So 6, 9 and 15 નો LCM અહીંયા તો છે, પણ હું પાછું શીખવાડી દઉં તમને કે how we can find out 6, 9 and 15 નો LCM. So we start from 6, 9 and 15 are the table of 3. So 3 into 2, 3 into 3 and 3 into 5. Again we can say 2, 1, 3, 5. We can say 3, 1, 1, 5. We can say 5, 1, 1 and 1. So it is easy, we can easily find out this LCM. So I think everyone know how to find out LCM, that we already learned. Now, what is my target? We have to understand this. So LCM we have to find out. So LCM is 2 into 3 into 3 into 5. That is 6, 2, 3 are 6, 6 is 18, 5 are 19 is LCM here. So we have seen that prime factor 2 and are not in pair. કોની pair નથી. Therefore 90 is not a perfect square. આ perfect square કહેવાય. કોણ પેરમાં ઘટે છે તો કે 2 and 5. 2 and 5. Again find the smallest square number ગોતવાનો છે which is divisible by each of the 6, 9 and 15 થી એક નંબર ગોતવાનો. તો આમાં સ્ક્વેર કોનો નથી? 2 and 5 ના નથી, because here 2 the power 1, 5 the power 1 and 3 the power 2. તો કોનો પાવર નથી તો કે 2 the power 1 જ. So 2 અને 5 1 પાવર મલ્ટીપલ કરો, એટલે કેનાથી મલ્ટીપલ કરવું પડશે? 10 થી. So 9 into 10, what you will get? 900. આ 900 એવો રિક્વાયર નંબર છે. The required square number is 900. If you divide it by 6, you will get answer. You can 900 divided by 9, we can get answer. And 900 divided by 15, we can get answer. Again, આપણે આને ડિવાઇડ કરી શકીએ ઓલરેડી. 9 1s are 6 1s are 6 3 3 0, 6 5s are 30. Again 9 થી કરો તો 100. Again 50, 6 are 90, so 60. So all numbers will be divided. So clear? શું હતો ક્વેશ્ચન? શું હતો કે એવો નંબર ગોતો
કે સ્મોલેસ્ટ નંબર ગોતો કે ફાઇન્ડ ધ સ્મોલેસ્ટ સ્ક્વેર નંબર વિચ ઇઝ ડિવિઝિબલ બાય આ 900 છે એ સ્ક્વેર નંબર છે 30 નો સ્ક્વેર છે તો એવો નંબર ગોતવાનો હતો કે જે 6, 9 અને 15 થી ડિવિઝિબલ થાય તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી હેવ ટુ ડુ એને એલસીએમ કરવાના પછી જેટલું એમાં ઘટતું હોય સ્ક્વેર વાળા એનાથી આપણે શું કરી દેવાનું મલ્ટીપલ કરી દેવાનું નેક્સ્ટ ક્વેશ્ચન એવા જ બે ક્વેશ્ચન છે નાઉ સી ધેટ there are two questions like that 4, 9 and 10 so what we have to do પહેલા શું કરવાનું 4, 9 અને 10 નો એલસીએમ કાઢવાનું so 2, 9 and 5 again 2, 1, 9, 5 now 3, 1, 3, 5 again 3, 1, 1, 5 again 5, 1, 1, 1 so 2 into LCM of 4, 9, 10 કેટલું આવશે to the power 2 to the power 2 and 5 the power 1 to the power 2 3 the power 2 and 5 the power 1 so to the power 2 that is 4 3 the power 2 that is 9 and 5 so if you multiply then 5 into 4 20 9 is 180 180 now here which number I have to multiply to this આમાં કયો પાવર વાળો નંબર નથી તો કે to the power 2 is power 2 to the power 2 is power 2 I the power 1 so I have to multiply by 5 so if you multiply by 5 again you can get 900 a 5 zeros are 0 5 8s are 40 0 4 900 so 900 again smallest square number is 900 we can divide it by 900 by 4 we can divide it 900 by 9 we can divide it 900 by 10 again I repeat what you have to do શું કરવાનું પહેલા LCM કાઢવાનું 4 we have to find out the LCM કાઢવાનું 4 9 અને 10 પછી LCM કાઢી પછી એની અંદર સ્ક્વેર વાળા ટર્મ to the power 2 3 the power 2 વાળા ટર્મ ગોતવાના તો કોણ પાવર 2 વાળો સમ નથી અહીં 5 the power 1 જ છે સો એને 5 થી મલ્ટીપલ કરવું પડે સો 4 into 936 LCM આપણે કાઢ્યો સો LCM is 2 the power 2 3 the power 2 and 5 the power 1 if we multiply તો 180 થાય કયો પાવર નથી આમાં 5 the power 2 નથી સો 5 થી મલ્ટીપલ કરવું જોઈએ સો this is 180 185 that is 900 સેમ સમ બીજો છે 8 15 and 20 જ્યારે તમે આ કરતા હશો વિડિયો ઓન ધ ટાઈમ તમારે સમ લખી નાખવાનું અગેન 2 થી કરશો 4 15 as it is 10 2 થી કરશો 2 15 5 2 થી કરશો 1 15 5 now 5 થી કરશો sorry 3 થી કરશો તો 1 5 5 again 5 થી કરશો 1 1 and 1 so LCM of 8 15 20 is to the power 2 to the power 2 again to the power 1 5 the power here it is 3 the power 1 and 5 the power 1 again I repeat 2 4 15 as it is 10 2 થી કરશો 2 15 as it is 5 2 થી કરશો 2 as it is 2 1s are 15 as it is 5 it is 3 થી કરશો here we have to do by 3 થી કરશો 1 as it is 3 5s are 15 and 5 as it is 5 થી કરશો તો 1 1 and 1 so to the power 2 to the power 1 to the power 1 5 the power 1 so how many not perfect square are there so these term here and here so what I have to multiply multiply by that is 2 into 3 into
5, that is 30. 2 3 are 6, 6 5 are 30. First of all, you have to multiply this. So to the power 2, that is 4, 3 to 2 into 3 into 5. So 4 2 are 8, 8 5 are 40, 40 into 3, that is 120. So 120 should be multiplied by 30. We can get answer 3600. 3600 is the smallest square which is easily divided by 5. 3600 5 થી પણ ડિવાઇડ થઈ શકશે, 8 થી ડિવાઇડ થઈ શકશે, 15 થી ડિવાઇડ થઈ શકશે અને 20 થી ડિવાઇડ થઈ શકશે. વોટ ઇઝ ફર્સ્ટ? એલસીએમ કાઢવાનો. એલસીએમ કાઢી લે પછી કયા 2 પાવર વાળા ટર્મ નથી? તો કે ટુ ધ પાવર 1 જ છે, 3 ધ પાવર 1, 5 ધ પાવર 1. તો આ 3 ટર્મથી એને મલ્ટીપલ કરવું જોઈએ, દેટ ઇઝ 30. એટલે આ એલસીએમ જે છે એ 120 હતો. 120 મલ્ટીપ્લાય બાય 30, we can get 3600. So now mostly sums we have completed, but now long divisible method, which is useful for more important sums. ઘણા long divisible method છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે હવે ડિસ્કસ કરીશું. So first of all, anyhow you have to remember 1 to 30 square and square root. 1 to 30 square compulsory બધાને આવડવા જોઈએ, તો જ તમારો પાવર જે છે એ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટમાં આવી જતો હોય છે. સો નાવ ઇન નેક્સ્ટ સ્લાઇડ વી હેવ ટુ ગો થ્રી. હવે જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ બાય ડિવિઝિબલ મેથડ. ડિવિઝિબલ મેથડથી સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરતા શીખવાનું છે. સો ધેર આર 6 સ્ટેપ્સ. First step, find the square root by divisible method. Place a bar over every pair of digits starting from the digit at one's place. मान लो कि तमने आવું આપ્યું 1 2 2 5, તો કે પેર કરવાની આવી રીતે. ક્યાંથી પેર કરવાની? વન્સ પ્લેસ. સો આવું હોય તો 25 અને પેર લાસ્ટથી પેર કરતી જવાની. સો 2 2 ની પેર, 3 હોય તો આવી રીતે 1 3 2 2 5 હોય તો that way you have to first step is બરાબર. Second, find the largest number whose square is less than equal to the number underlined extreme left bar. Left bar એટલે આ જે છે એ રાઈટ છે ને, અહીંયા છે લેફ્ટ. તો 5 થી નજદીક વાળો જે ડિજિટ છે એના રિફરન્સમાં આપણે ગોતવાનું છે. So we are doing the sum related with the ઓકે. સો વી આર એટ હિયર. આપણે અહીંયા હતા બરાબર. તો ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપ કેના રિફરન્સમાં છે? અગેન ફર્સ્ટ ફ્રોમ ધ ડિજિટ એટ 1 પ્લેસ 529 તો પેર કરવાની. 29 ને 5 પેર થઈ. પછી હવે જે છે એમ કે આ 5 છે એ કેની નજદીકનું સ્ક્વેર છે? તો 5 ની નજદીકનું સ્ક્વેર છે 4.
है ने, ધ લાર્જેસ્ટ નંબર whose square is less than equal to the number under the extreme left bar માં છે 5, તો 5 છે કેની નજીકનો સ્ક્વેર છે, તો 2 × 2 4, રિમાઇન્ડર કેટલો આવ્યો 1. હવે અહીંયા જે બાર હોય ને 2 ડિજિટ નીચે ઉતારવાનું એટલે 29. Now bring down the number under the next bar, that is 29 in this case. So એને નીચે ઉતારો 129 to the right remainder. So new dividend is 129. Now double the quotient and enter with the blank on its side. Double the quotient. Quotient ને શું કરવાનું? Double. તો quotient કોણ હતો? 2. એટલે 2 નો 2 શું થઈ જાય? 4. Now guess the largest possible digit to fill the blank which is also become new digit in the question. તો 43 છે, તો 43 ના રેફરન્સમાં વાત કરે તો જો આ એક્ઝામ્પલ છે 42 × 2 that is 84, 42 × 2 કરો તો 84 and 43 × 3 કરીએ તો 129. તો which is suitable? તો કે 3 digit is suitable. So 43 × 3 129. So it is a square of 23. ફરી પાછું આપણે એક્સપ્લેન કરીએ, સાવ ઇઝી છે. ઇફ યુ વિલ રીડ થરોલી, તમારે આ બધા કમ્પલસરી પોઈન્ટ રીડ કરવાના અને પછી તમને ઇઝીલી આમાં આવડી જાય. ફર્સ્ટ સ્ટેપ છે એને બહાર કરવાનું. શું કરવાનું? એની ઉપર બહાર કરવું જોઈએ. અહીંયા બાર અને અહીંયા બાર 29. આ 29 બહાર કર્યો હોય, અહીંયા 29 છે, બાર છે, અહીંયા 5 છે, તો 29 અને 5. તો 5 ના રેફરન્સમાં પછી ડિસ્કસ કરીએ તો 5 કયો નંબરનો નજદીકનો સ્ક્વેર છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો 2 છે. સો વી હેવ ટુ ટેક 2. આપણે 2 લઈશું. સો હવે 2 × 2 = 4. સો 5 નીચે 4 1. હવે 29 છે નીચે લઈ આવવાના. હવે 129 નું જોવાનું. તો 129 છે એ કયા, અને પછી અહીંયા કોણ આવશે, તો કે ક્વેશ્ચનને ડબલ કરવાનું. ક્વેશ્ચનને શું કરવાનું? ડબલ. છો 2 નું શું થઈ જાય? 4. આ 4 ની બાજુમાં એવો નંબર લગાડવાનો કે 129 થાય. તો વી કેન રાઇટ 4. અહીંયા 3 અને અહીંયા 3. સો 43 × 3. નેક્સ્ટ સ્લાઇડ આવું કરશો એટલે વધારે ખ્યાલ છે. 4096 નું કરવાનું છે. તો અગેન 2 બાર વી કેન ટેક. નાવ 40 ના નજદીકનો સ્ક્વેર કોણ છે? 6. 6 × 36. રિમેન કેટલો આવ્યો? 4. 6 નું શું કરવાનું? ડબલ કરવાનું. ક્વેશ્ચનનું ડબલ એટલે 12. 96 નીચે લઈ આવવાના. સો 12 496. હવે અહીંયા કેવો ડિજિટ લગાડવાનો? 496 ની નજદીક હોય. તો 1 2 3 × 3 કરીએ તો 9 6 369 થાય. અને 1 2 4 × 4 કરો તો 16 1 8 9 496. તો 4 થી 496. એવી જ રીતે આપણે બે કર્યા છે, બરાબર. અગેન આઈ રિપીટ, સાવ ઇઝી વે છે. ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી, તમે સમજો તો બહુ જ ઇઝી છે, બરાબર. આ એકદમ ઇઝી છે. આપણે આને આરામથી સમજીને કરી શકીએ, બરાબર. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સમ સોલ્વ કરીએ. હજી આપ્યા છે અહીંયા 27 નો. આઈ એમ એક્સપ્લેનિંગ ઇન ઇટ. 729. તો 29 ને 7 ની નીચેનો પરફેક્ટ સ્ક્વેર નંબર કયો છે? 4. તો 2 × 2 = 4. 7 - 4 3 29. 2 ને ડબલ કરો. 2 નું ડબલ કેટલું થઈ જાય? 4. હવે અહીં એવો નંબર લઈ આવવાનો કે 329 થાય. તો 329 46 કરી શકીએ, અથવા 47 7 46 થી કરીએ તો 6 × 36 3 24 276. તો અગર 7 થી કરો તો 320. રિમાઇન્ડર ઓલવેઝ શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. બીજા ઓર સમ છે 1296. હવે 2 ડિજિટ્સ ના કરી દીધા એની અંદર પણ આપણે આવું જ સમજી શકીએ. ઇફ યુ વિલ સી પ્રોપરલી, સમજીએ, સાવ ઇઝી વે છે. પર 4 ડિજિટ્સ આમ હોય તો 2 ઉપર 12 કરવાનું. 2 ડિજિટ ઉપર 12 થશે. સો 2 બાર 1296. હવે 12 ની બાજુવાળો સ્ક્વેર કયો છે? તો કે 3 નો. 3 નો સ્ક્વેર ઇઝ 9. 4 સ્ક્વેર 16. તો વધી જાય છે. સો 3 × 3 9. 12 માંથી 9 કરો તો 3. 3 નું ડબલ કરવાનું. 3 નું ડબલ કરો એટલે 6. ઉપરથી 2 ડિજિટ નીચે ઉતારવાનું એટલે 396. 396 6 ને કયા નંબરથી મલ્ટીપલ કરીએ તો 396 થાય, તો કે 6 આવે. તો વી કેન ગેટ. સો ઇઝીએસ્ટ વે છે આ. હવે એરિયા ઓફ સ્ક્વેર પ્લોટ ઇઝ 2304 મીટર સ્ક્વેર. ફાઇન્ડ ધ સાઇડ ઓફ ધ સ્ક્વેર. સો સેમ સમ વી કેન ડુ. હવે બીજા ટેક્સ્ટના રેફરન્સમાં આપ્યા છે
find the by 4 4 8 9. I am doing it 4 4 8 9. So 44. So square of 6 is 36. 7 into 7, that is 49. So what I have to write? 6 at here. 6 is 36. So I have to write 0, 8 and 8, 9. I have to double of 6. 6 no double કરવાનો અહીંયા 12. Now I have digit multiple કરવાનો, you can get 8, 8, 9. So 1, 2, 7 into 7. 7, 7 is 49, 4. 7 to 14 plus 4, 18, carry 1, 7 1 7, 8. So, why I have to multiply with 7? મેં કે 7 થી કેમ મલ્ટીપલ કર્યું? તો કે 7 ના સ્ક્વેરમાં યુનિટ પ્લેસમાં 9 આવે. So, it is a square of 67. આટલા ઇઝી સમ આની અંદર આપણે કરી શકશું. વન મોર सम्स આપણે જોઈ લે. 2-3 વખત રિપીટ કરીએ અથવા સમ સમજીએ તો વધારે ક્લેરિફાઈ થઈ જાય. ટુ મચ ઇઝી છે. चलो कोई एक लिए 7 9 2 1. तो 7 9 2 1 ऊपर 12 कर અહીંથી આમ કરીએ. ચલો અહીંયા કરીએ 7 9 2 1. सो 2 डिजिट पर 12 છે આ બે ઉપર. सो 79. तो 8 8 जा 91. 7 7 जा 49. 7 7 जा 49. 8 8 जा 64. 9 9 जा 8 and 8 8 जा 64. So I have to write 8. So 8 નો સ્ક્વેર ડબલ કરવાનો 16. હવે અહીંયા યુનિટ પ્લેસમાં 1 છે તો 1 6 1 થી થાય ઓર 9 થી થાય. યુનિટ પ્લેસમાં 1 હોય તો 9 નો સ્ક્વેર પણ 81 છે અને 1 નો સ્ક્વેર. સો 9 થી કરવાનું 169. એને અહીંયા લખી. સો 9 9 जा 81. 8 9 6 जा 54. 54 प्लस 8 72. 7 9 1 जा 9. Again I can ફરી પાછું 169. We are doing some mistake ઉતાવળ કરતા હતા. 9 9 जा 81. 8 9 6 जा 54. 54 plus 8. So 62. So 2 and 6. 9 1 जा 9. So 1 5 2 1. So 89 is our square. બરાબર? બહુ જ ઇઝી મેથડ છે. સો પ્રાઇમ ફેક્ટર કરતાં પણ લોંગ ડિવિઝિબલ મેથડ છે, ઇઝી મેથડ છે. અને આ મેથડથી આ બધા सम्स કરી અને લાસ્ટ એક્સરસાઇઝના બધા આપણે સમ કર્યા છે. લાસ્ટ એક્સરસાઇઝ છે એના મેં ફર્સ્ટ સમની અંદર 3 सम्स કરી દીધા. યુ કેન નાવ ડુ ઇટ. હવે તમે એ બધા વધારાના સમ કરી શકો છો. સો ઇન હોમવર્ક યુ કેન ડુ ધીસ.